કેમ છો મારા ઘરે જાવ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આ વખતે બધા મજામાં જશે. આપણે આવ્યા આજે વાડીએ મોજ મસ્તી કરવા, એટલે કે અહીંયા હે આંબા ને એટલે આવ્યા આપણે મિત્રની વાડીએ. તો જોઈ લે ઉપર જ આંબો છે કેમ બાકે ટાઢો ટાઢો પવન આવે બાકી અહીંયા રાવણો અહીંયા આપણી વાડીની અહીંયા આંબા હા જોઈ લે કેમ તો આપણે અહીંયા ને અત્યારે આવ્યા તમને બતાવું જોઈ લ્યો અહીંયા કંઈક આવું લોકેશન જોઈ લ્યો એક જ મિનિટ આવું લોકેશન છે તો આપણે આવ્યા આવું લોકેશન છે ત્યાં તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આગળ જઈએ અહીં રસ્તેથી જો રહ્યો આ રસ્તો તો હાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ લાઈક કરી દો ચાલો આપણે જઈએ તો અહીંયા તો એટલી વારમાં પાણી આવી ગયું જોઈ લો પાણી પણ એટલું છે બાકી અહીંયા આવી ગઈ હાંભી બાગ ને અહીંયા તો પાણી અટાણે ઉનાળામાં પણ પાણી ભર્યું પાણી છે પણ ગંધારું છે હાલ્યા રાખે અહીંયા છે આકાઈના બાગ આ છે ઊંડી નેર દેશી ભાષામાં કહેવાય લોકેશન સારું છે નીકળી ભાગું જ છે ને આ પાણીનો કલર જોઈ લો તમે આવું પાણી હોય કોઈ દી કમેન્ટ કરી દીજો અહીંયા આવી ગયા પછી આપણે સાંઈએ બેહવા તો અહીંયા જે આપણે જોયું ત્યાં રોડ હતો 3 ઠેકાણે જતો હતો આપણો કંઈ ટપ્પો નહોતો પડતો ચાલો જો અહીંયા છે ને આપણે 3 રસ્તા જાય એમાંથી જાઉં આગળ ક્યાંક આવે તો અહીંયા પહેલાં તો આપણે એને બીજી જોઈ લઈએ ભાગ કેવું છે નીકળે અહીંયા આંબાના જ ખેતી છે ટૂંકમાં બાકું કહેવાય જો કે એને દેશી ભાષામાં જોઈ લે તમે અહીંયા સાંયો હોય ખાટલો હોય એટલે આપણે ઉતાતા તો આપણે અહીંયાથી રોડે ચડી ગયા 3 રોડ હતા પણ આપણે અહીં ઉતરીએ પાછા હતો હું જઈ આવ્યો એક ફરે તો અહીંયા તો કોઈ હરગાય ભાઈ ધવાડો જોઈ હે ઝૂંપડામાં આપણે પાછા આવી ગયા કંઈક આવા લોકેશને તો કે રોડ ચડીને આવ્યા આપણે અહીંયા તો ઓહો અહીંયા તો નીકળી ભાગું જ છે એટલે આ તો પાછો હું રોડ ચડી ગયો આ તો રોડ હેઠો ઉતરે બધું અમારે બ્રેક રાખવી પડી ગઈ આ બધા નેર જ છે જો કે સુમાહામાં પાણી બહુ ભરાય તો અહીં લીવર દેવું જોઈએ બીજા ઘરમાં નાખીને તળ બહુ હોય એટલે અહીંયા છે નીકળી નેર હાલો અહીંયાથી લીવર દઈ દઈએ 3 રસ્તા જાય અહીંયા તો કંઈ ટપ્પો નહીં જ પડતો આમ જાઉં કે આમ જાઉં આમ તો ન જવાય જો કે આમ જ જવાય સીધું હાલો ભાઈ સીધા જ જઈએ આપણે આમ ન જવાય કોઈથી હાલો ભાઈ સીધા જ જઈએ આપણે આ લોકેશન સારું લાગે તો હાલો ત્યાં સીધા જ જાય અહીંયા તો નીકળી બાઘું જ છે તમે જોઈ શકો છો ઓહો અહીંયા તો બાકી બાઘું એમ છે હવે કેરીયું બેરીયું બહુ આવ્યું જોઈ લે રસ્તો કેમ બાકી ખટારો ન નીકળે ટ્રેક્ટર માન નીકળે 4 વ્હીલ માન નીકળે રિક્ષા માન નીકળે અહીંયા તો નીકળી ભાગું જ છે પણ કેરીયું બેરીયું નહીં દેખાય તમને નહીં દેખાતી હોય જો કે મને દેખાય આપણે જાઉં હાલો અંદર આગળ મેળ આવી જાય તો ઓહો અહીંયા તો કદનું બહુ રસ્તા છે અહીંયા આવી ગયો પાછો હું બાગમાં જોઈ લે આવી ગયો ઉપર ચડે આમ તો ખેતરમાં કોકે જવારવા આવીને અહીંયા આંબા છે તો હવે ને આપણે જાઉં પાણી જોવા હાલો તો અહીંયા આવી ગયો પાણી મિત્રો જોઈ લો તમે પાણી પણ 1 નંબર છે ચોખ્ખું ન કહેવાય જો કે આને જોઈ લો આ વાં દેખાડ્યું હતું તમને પહેલાં એ જ પાણી એવું જ છે પાણી જો કે તડકાનું આવું થઈ ગયું કલર બદલી ગયો આ કંઈક આવું લોકેશન છે ખુલ્લામાં છે પુલિયું અને તો એ સિમ્પલ સાદું પુલ જોઈ લો ઓહો અહીંયા તો કથળીનું માન ચડાડો બાકી ઘરથી જોઈ લો માન ગરકાણું ઓહ અહીંયા તો કદનું ખેતર આવી ગયું પાછું એટલે જો આ પુલિયો તમને દેખાડું જોયું હું અહીંયા આકડી હેઠો હતો ને પાછો ઉપર ચડી ગયો જોઈ લે મિત્રો કેમ બાકી આ શિકાર ભર્યું હોય પટાણ છે ને તડકો છે ને એટલે સુકાઈ ગયું કલર પણ એવું છે પાણીનો અહીંયા આવી ગયા નીકળ્યા બાગ એટલે આંબા હાલો તમને કેરીઓ જોવા મળે ને તો બતાવું વિડીયોમાં બના રહી ગયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ન કર્યું હોય તો અહીંયા તો ને આપણે જોઉં તો દેખાય લગભગ દેખાયો બતાવું તમને ઉભા તો બાકી બહુ મોટી છે મિત્રો
કેની પાસે આવી ભાગ છે તો કોમેન્ટ કરી દેજો ભલે. હા કેરી દેખાઈ ગઈ, બાકી કોમેન્ટ કરી દેજો જે કેની પાસે ભાગ છે. અહીંયા દેખાણી બાકી એવા સિઝન સારી છે ભાઈ, કેરીઓ એમ મોટી મોટી છે. અહીંયા નીકળ્યું ખેતર જ છે, અહીંયા ગમે એ વાવી હવે. આંબાની સિઝન હોય તો આંબાનું, અને બીજાની સિઝન હોય તો બીજું કરી શકે. તો અહીંયા તો લૂમખા ને લૂમખા કેરી છે, જોઈ લો તમે. કેરી પણ એમ આવ્યો ભાઈ આંબામાં. આમાં જોઈએ એક કેરી. આ તો કેરી મિત્રો મોટી હોતી છે કેરી, તો જુડવા કેરી કહેવાય ને. તો જુડવા દેખાય ભાઈ મિત્રો, કેરી ડબલ જોઈન્ટ છે. અને અહીંયા દેખાય કેરી, અહીંયા પણ નાની છે. જો આવી કેરી હોય તમારી બાગમાં તો કોમેન્ટ કરી દેજો, મને જરી ખબર પડે કે કેની બાગમાં હે. અહીંયા તો ભેંસું જોવે કે આ શું કરે છે. અહીંયા હે ને આવી રીતના કંઈક આવ્યું કેરી હોય અટાણે તો જોઈ લ્યો. આવ્યું કેરી હોય અટાણે તો સિઝન છે આવી, એટલે આવ્યું તો કોમેન્ટ કરી દેજો તમારે આવ્યું કે નહીં કેરીઓ. અહીંયા તો આખું ખુલ્લું જ છે, જોઈ શકો તમે. ચલો મિત્રો આવી ગયા આપણે ફાઇનલી. આપણે વાડીએ ગયા હતા મિત્રની, આ બાગો હતી ને આપણે તો ત્યાંથી આવતા રહ્યા ફાઇનલી. તમને એક વસ્તુ દેખો, જોઈ લ્યો. ઢીગલો ને ઢીગલા પડ્યા બાગ, એ લાકડા ને ઢીગલા હે ને જો કે હતા ને એટલે ફરી એવા રિક્ષા. ચલો આપણે જવું પાઉંભાજી લેવા. હવે પાઉંભાજી લેતા આવીએ પેલા. હાલ વ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો. આપણે ખાઈ લીધું મસ્ત પાઉંભાજી બધું લેવા આવ્યું. તો ચાલો આજનો વ્લોગ અહીંયા એન્ડ કર્યું. જો વ્લોગ સારો લાગ્યો હોય અને સારું લોકેશન લાગ્યું હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો. અને આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો આજનો વ્લોગ અહીંયા રાખીએ. બાય.